નિકોલમાં ગટરના પાણી ભરાવાનો મામલો। લોકોએ હંગામો કરી એડિશનલ કમિશનરને ગટરના પાણીમાં ચાલવાની ફરજ પાડી। એડિશનલ કમિશનરે સ્થાનિકોની રજૂઆત સાંભળી હતી। લોકોની એક જ માંગ સમસ્યાનું સમાધાન લાવો। સમસ્યાનું કાયમી નિરાકરણ આવતા 1 મહિનો થશે તેવો અધિકારીનો દાવો। અમારી ટીમ છેલ્લા 4 દિવસથી કામ કરે છે અને સમસ્યાનું સમાધાન તાત્કાલિક લાવવા પ્રયાસ। એ આક્રોશ લોકોનો આપણને જોવા પણ મળી રહ્યો છે। તો સ્થાનિકોએ રસ્તો બંધ કરીને પણ વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે હવે આ સમસ્યાનું જલ્દી નિરાકરણ આવે તેવી સ્થાનિકોની માંગ છે, પરંતુ હજુ પણ આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવતા 1 મહિનો થશે તેવો અધિકારીનો દાવો છે। તો છેલ્લા કેટલાય મહિનાઓથી આ સમસ્યા યથાવત છે। ત્યારે એડિશનલ કમિશનરે સ્થાનિકોની રજૂઆત સાંભળી હતી અને તેમને 1 મહિનાની અંદર આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવશે તેવું કહ્યું। તો નિકોલમાં ગટરના પાણી ભરાવાના મુદ્દે સ્થાનિકોનો રોષ યથાવત છે। નિકોલના ગોપાલ ચોક ખાતે સ્થાનિકોએ ચક્કાજામ કર્યો। સ્થાનિકોએ ચક્કાજામ કર્યા બાદ નિકોલ અર્બન હેલ્થ સેન્ટરમાં વિરોધ કર્યો। ગટરના પાણી સાથે સ્થાનિકોએ અર્બન હેલ્થ સેન્ટરમાં દેખાવો કર્યો। ગટરના પાણીનું તાત્કાલિક સમાધાન લાવવાની સ્થાનિકોની માંગણી। છેલ્લા કેટલાય મહિનાઓથી નિકોલના રહેવાસીઓ ગટરના પાણીથી છે પરેશાન। રસ્તામાં ગટરના પાણી ભરાઈ રહેતા સ્થાનિકોને પડે છે હાલાકી। તો આપ આ દ્રશ્યો પરથી અનુમાન લગાવી શકો છો કે કઈ પ્રકારની સ્થિતિ છે ને સ્થિતિ છેલ્લા 6 મહિનાથી છે। ત્યારે હજુ પણ 1 મહિનો જેટલું લોકોને આ સમસ્યામાંથી પસાર થવું પડી શકે છે, કેમ કે અધિકારી એવું કહ્યું છે કે કાયમી નિરાકરણમાં 1 મહિના જેટલો સમય લાગી જશે। અધિકારી પણ ત્યાં લોકો સુધી પહોંચ્યા હતા। તેમણે લોકોની સમસ્યા છે એ સાંભળી હતી, પરંતુ કાયમી જો આ સમસ્યાનો ઉકેલ મેળવવો છે તો હજુ પણ 1 મહિના જેટલો સમય લાગશે। એડિશનલ કમિશનર કે જેઓ સ્થાનિકોની રજૂઆત સાંભળવા માટે પહોંચ્યા હતા અને ત્યારે તેમણે કહ્યું કે કાયમી નિરાકરણ આવતા 1 મહિનો થશે તેવો દાવો કરવામાં આવ્યો છે। ત્યારે નિકોલવાસીઓ હજુ 1 મહિનો સુધી તેમને આ સમસ્યામાંથી જ પસાર થવું પડશે। ગોપાલ ચોકની જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિ જોવા અહીંયા એડિશનલ કમિશનર જે છે એ જાતે પહોંચ્યા છે અને જે આક્રોશ લોકોનો આપણને જોવા પણ મળી રહ્યો છે અને જે પ્રકારે કોર્પોરેશનની ઓફિસમાં હલ્લાબોલ એમણે કર્યો છે, કોર્પોરેશનની ઓફિસમાં જેટલા પણ કર્મચારીઓ હતા બધા ઓફિસ છોડીને ભાગી ગયા હતા। પંખા ચાલુ હતા, એસી ચાલુ હતા, પરંતુ જ્યારે અધિકારી ત્યાં પહોંચ્યા છે અત્યારે તમે જોઈ રહ્યા છો કે આ જે સ્થાનિકો છે એ સ્થાનિકો એમનું કહેવું એવું છે કે તમે અહીંયા આવો અને પરિસ્થિતિ જુઓ। જે એડિશનલ મ્યુનિસિપલ કમિશનર છે એમનું કહેવું એવું છે કે આ જે સ્થિતિ છે એ સ્થિતિને પૂર્વવત થતા અને સંપૂર્ણ નિરાકરણ આવતા લગભગ 1 મહિના જેટલો સમય એને લાગી શકે છે। જે કામગીરી છે કામગીરી હાલ ચાલી રહી છે અને પ્રયાસ એવો છે કે આનું કાયમી નિરાકરણ લાવી શકાય। ત્યારે આ ગોપાલ ચોકની પરિસ્થિતિ તમે જુઓ કે આજે અહીંયા લોકોએ આક્રોશમાં આવીને આ જે રસ્તો છે રસ્તો બંધ કર્યો, ત્યારબાદ તંત્ર જાગ્યું છે અને આ જે ચર્ચા છે ચર્ચા પણ તમે જોઈ રહ્યા છો કે સ્થાનિકો જે છે એમને રજૂઆત કરીને પરિસ્થિતિ બતાવી રહ્યા છે કે આવી સ્થિતિમાં જીવવા માટે અહીંયાના સ્થાનિકો મજબૂર છે અને આ પ્રકારે ચાલવા માટે આ લોકો જે છે અહીંયા મજબૂર છે। ખાડા પડે અને એમાં ગાડીમાંથી લોકો પડે, બાળકો હોય તો એ પડી જાય અને આ જે સ્થિતિ છે સ્થિતિથી લોકો હવે ત્રાહિમામ છે। ત્યારે આનું હવે કાયમી નિરાકરણ લાવો। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ। તો એડિશનલ કમિશનર કે જેઓ ખુદ ત્યાં પહોંચ્યા હતા, લોકોની તેમણે સમસ્યા છે એ સાંભળી હતી, પરંતુ જો કાયમી આનું નિરાકરણ જોઈએ છે તો હજુ પણ 1 મહિના સુધી સ્થાનિકોએ આ જ પરિસ્થિતિમાં રહેવું પડશે।